श्री गणेशाय नमः। स्वागत है आपका साधना सूत्र में। साते भाईओना सुखनी झंखना करती चंदा વીરપસલીનું વ્રત કરે છે, પણ મોટા છયે ભાઈ ભાભીઓ એકની એક બેનના પ્રેમ ભાવની કદર નથી કરતા. અહીં પહેલી કહેવત મોટા એ જ ખોટા બંધબેસતી જણાય છે. જ્યારે નાના ભાઈ ભાભી નું ભલું તે આવી અભાગની બેનને કદી ઓછું ન લાગે એવું ધ્યાન રાખતા. કોઈ ચોખ્ખા હૃદયથી ભગવાનની ભક્તિ કરે ને એમને ભગવાન ના ફળે એવું બને ના જ બને ને. જોત જોતામાં ચંદાને તો ભગવાનની કૃપાથી સૌ સારાવાના થઈ ગયા. પણ શું ચંદા ભાઈ ભાભીને માફ કરી દેશે કે એમના પર કરેલા અસહ્ય અત્યાચારોને એ કદી નહીં ભૂલી શકે? તો ચાલો આવી સરસ મજાની વીરપસલીની વાર્તા દ્વારા તે જાણીએ. વીરપસલીની વાર્તા. જીવાપણા ગામમાં જીવરામ પટેલ રહે ને એમને 7 દીકરા ને 1 દીકરી, આમ 8 સંતાન હતા. 8 સંતાનને વરાવી પરણાવી દીધેલા. પણ દીકરી ચંદાને સાસરીએ અણબનાવ થતા દીકરી ચંદા પિયરીએ પાછી આવી ગઈ હતી. એવામાં જીવરામ પટેલનું મૃત્યુ થયું. જીવરામ પટેલના મૃત્યુ પછી બધા ભાઈઓ જુદા થઈ ગયા ને બધા ભાઈઓએ મિલકતના ભાગ પાડ્યા. મોટા 6 ભાઈઓએ નાના ભાઈને મૂર્ખ બનાવી ને બધું 6 વચ્ચે વહેંચી લીધું. નાના ભાઈને ખાલી 1 વીઘો જમીન આપી ડોસી અને બહેનને પણ નાના ભાઈ સાથે રહેવા મોકલી દીધી. આમ નાના ભાઈને માંડ પૂરું કરતા જોઈ અને ચંદાને નાના ભાઈ પર દયા આવવા લાગી. બિચારીને થયું કે લાવને નાના ભાઈને કંઈક ટેકું કરું. આમ ચંદા તો મોટા ભાઈઓ પાસે કામ માંગવા ગઈ, પણ ભાઈઓએ તો સામું ન જોયું અને ભાભીઓ છણકો કરીને કહેવા લાગી, નણંદબા ઢોર ચારો ને પેટ ભરો. ચંદાને થયું કે નાનો ભાઈ બિચારો 1 વીઘા જમીનમાં માંડ પૂરું પાડે છે, તો જે હોય એ કામ કરીને કોઈ મદદ થાય તો કરો. આમ ચંદા રોજ ઢોર ચારવા વનવગડામાં જવા લાગી અને સાંજે ભાભીઓ વધ્યું ઘટ્યું જે આપે એ ઘરે લઈ જતી. એક દિવસની વાત છે, ચંદા તો રોજની જેમ ઢોર ચારવા ગઈ, પણ તે જ દિવસે એમને નદી કાંઠે કંઈક વ્રત કરતી છોકરીઓને જોઈ. ચંદાએ કુતૂહલથી તે છોકરીઓને પૂછ્યું, બેનડીઓ આ કયું વ્રત કરો છો? તો એક છોકરી બોલી, ભોળી રે ભોળી, આજે વીરપસલી છે. અમે વીરપસલીના આ દોરા ભાઈના જમણા હાથે બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું. ચંદાએ પૂછ્યું, આ વ્રત કરવાથી શું ફળ મળે? ભોળી, ભાઈ બહેનને શક્તિ પ્રમાણે રોકડું કોરું વસ્ત્ર આપે છે અને બહેન એના સુખની કામના કરે છે. મારે આ વ્રત કરવું છે, કેમ કરાય તે મને કહો. ચંદાએ છોકરીઓને વિનંતી કરીને પૂછ્યું. એક છોકરી બીજે જણાવતા કહ્યું કે લે આ દોરો, એની 8 શેર બનાવી અને 8 ગાંઠ વાળવી. 8 દિવસ સુધી સવાર સાંજ દોરાને ધૂપ દેવો અને 9મા દિવસે દોરો પીપળે બાંધવો. ચંદા તો દોરો લઈને હરખાતી ઘેર ગઈ. માને વાત કરી અને દોરાને ધૂપ દેતવા ચૂલામાં રાખવા કહ્યું. માએ ચૂલો ઠાર્યો નહીં. આમ રોજ દોરાને ધૂપ દેતી ચંદાએ હરખે અઠવાડિયું પૂરું કર્યું. 8મા દિવસે ઘરડી માને કહ્યું, માં, ભાઈઓને દોરો બાંધવા જાઉં છું, બોલાવશે તો બોલીશ, જમાશે તો જમીશ. ચંદા તો ગઈ ભાઈઓને દોરું બાંધવા. ભાઈઓએ દોરું બાંધવાની તો ના પાડી, પણ કઈ આપ્યું પણ નહીં અને ભાભીઓએ જમાડવાને બદલે છણકો કરીને કાઢી મૂકી. ચંદા તો ભાઈના સુખની કામના કરતી પાછી ઘરે આવી. આવીને જોયું તો નાનો ભાઈ ખેતરે ચાલ્યો ગયેલો. દોડતી ગઈ ખેતરે અને દોરું બાંધીને કહ્યું, ભાઈ વીરપસલી, પ્રેમથી આપશો એ લઈશ. નાના ભાઈએ સવાસેર કોદરા જે તેણે ખેતરમાં વાવવા માટે વાણિયાની દુકાનેથી ઉધાર લીધા હતા તે આપ્યા
સાથે માટીનું એક ઢેફું અને ત્રાંબાનો એક પૈસો આપ્યો. ચંદાએ ભાઈએ હેતથી આપેલું હરખથી લઈ લીધું. પછી ચંદા ઘેર આવી ને જોયું તો ઓસરીમાં એમનો પતિ બેઠેલો. એ તો રાજી રાજી થઈ ગઈ. માથે ઉઠીને ઘરમાં ગઈ તો માં બોલી, દીકરી, તારા વ્રતના પ્રતાપે જમાઈ તને તેડવા આવ્યા છે. જમાઈ તેડી જવાની ઉતાવળ કરતા હતા. તેથી માં મૂંઝાતી હતી કે સાસરે જતી દીકરીને ખાલી હાથે ન જવા દેવાય. પણ થાય શું? હૈયાના હેત સિવાય બીજું કંઈ જ નહોતું. છાયાએ ભાભીઓ નણંદને તેડવા આવેલા જોઈ સાસરામાં નણંદની મસ્કરી થાય તે હેતુથી શુડલામાં સાવરણી, ફાટેલી ઈંડોળી, કપડાના ચિથરા નાખીને એક પોટલું બાંધ્યું ને નણંદના હાથમાં મૂકતા કહ્યું, લો નણંદબા, આ પોટલામાં અમે અમારી શક્તિ પ્રમાણે આપ્યું છે. ચંદાએ હર્ષથી પોટલું લઈ લીધું. એવામાં નાનો ભાઈ આવ્યો. સાસરે જતી બહેનને આપવા રાતો કાવડિયો ન હતો. તેથી એ નિરાશ થઈ ગયો. ત્યારે ચંદા બોલી, પહેલા તે આપેલું ત્રાંબાનો પૈસો મારા મન સોના મહોર જેવો છે અને માટીનું ઢેફું એ ગોળ જેવું છે. દીકરીને સાસરીએ જતી જોઈ માની આંખમાં આંસુ સારવા લાગ્યા. નાનો ભાઈ ચંદાને વડાવવા છેક પાદર સુધી ગયો. ત્યાંથી ચંદા અને એનું ધણી એકલા આગળ વધ્યા. વગડામાં વાવ આવી. ત્યાં વિશ્રામો કર્યો. ચંદા સ્નાન કરવા જવા લાગી. સ્નાન કરીને એને પતિ પાસે સાડલું માંગ્યો. વરે પોટલું ખોલ્યું તો એમાં નવરંગી હીરના ચીર જોયા. એ બોલ્યો, ક્યું ચીર આપો? ચંદા બોલી, ગરીબને વળી ચીરસો ને હેરસો. વરે નવરંગી ચીર દેખાડ્યું તો ચંદા સમજી ગઈ કે આ બધું વ્રતના પ્રતાપે જ થયું છે. એણે એક ચીર પહેરીને પોટલામાં જોયું તો એમાં ગોળ, ચોખા અને સોના મોહર દીઠા. એ ભાવથી ચંદાએ પેટ સ્વીકારી હતી એવું જ બન્યું. સોના મોહર વટાવીને સીધું સામાન લાવવા વગડામાંથી ગામમાં મોકલ્યા. વર ગામમાં જઈને પાછું આવ્યું ત્યાં તો વાવની ઠેકાળે 7 માળનું મહેલ લીઠું. 16 શણગાર સજી ને ચંદા 7મે માળે ઝરૂખામાં ઊભી હતી. વર હેપતાઈને પાછો વળવા જતો હતો. ત્યાં જ ચંદાએ સાથ દઈને પતિને રોક્યો. ચંદાએ સીધા સામાનની પોટલી લેતા કહ્યું કે હું તમારા માટે રસોઈ બનાવું છું. ચંદા તો મહેલમાં ચૂલો ખોદવા લાગી. પણ જ્યાં ખોદે ત્યાં સોનું. તેથી મૂંઝાઈ કે રાંધવું ક્યાં? આખરે ધરતીમાને વિનંતી કરી. પછી ખોદ્યું ત્યારે માટી નીકળી ને ત્યાં ચૂલો પ્રગટાવીને રસોઈ બનાવી. પ્રેમથી પતિને જમાડ્યો. બંને વૈભવથી મહેલમાં રહેવા લાગ્યા. થોડાક દિવસ વીત્યા. ત્યાં તો 7 ભાઈઓની માઠી દશા પડી. ગામમાં દુકાળ પડ્યો. ઊભો પાક બળી ગયો. બધા અન્ન દાણા માટે તડફડવા લાગ્યા. તે 7 ભાઈઓ વહુઓને સાથે લઈને મજૂરી ગોતવા નીકળ્યા. ચાલતા ચાલતા બહેનના મહેલે આવ્યા. અહીં મજૂરી મળશે એમ વિચારીને પડાવ નાખ્યો. ચંદાએ 7 ભાઈઓને જોયા પણ પોતાની ઓળખાણ ના આપી. માટે 6 ભાઈઓને દીધા ત્રિકમ પાવડા ને 6 ભાભીઓને દીધા ટોપરા. નાના ભાઈ ભાભીને મહેલમાં પોતાની સાથે રાખ્યા. 6 ભાભીઓ અને ભાઈઓ કાળી મજૂરી કરવા લાગ્યા. પેટ ભરવા કંઈક તો કરવું પડે ને. એક દિવસ ચંદાએ 6 ભાઈ ભાભીઓને જમવા બોલાવ્યા. ચંદાએ મોટા 6 ભાઈ ભાભીઓની થાળીમાં સોનાનો લાડવો પીરસ્યા અને સાથે ખારી રાબ પીરસી. જ્યારે નાના ભાઈ ભાભીને 32 પકવાન પીરસ્યા. 6 મોટા ભાઈ ભાભીઓ વિચારવા માંડ્યા કે ખાવું શું. 6 લમણે હાથ દઈને બેઠા. ત્યારે ચંદા બોલી, તમારી પાસે ધન હતું ત્યારે બહેન ખારી ઝેર જેવી લાગતી હતી. બહેન સાથે લક્ષ્મીના પદમાં છણકતી વાતો કરતા હતા. આ વીણ સાંભળીને 6 ભાઈઓ ચોકી અને ભાભીઓના મોઢા કાળા ધબ થઈ ગયા. ચંદા હેતથી નાના ભાઈ ભાભીને નિહાળતા બોલી, ખાવા તાન ન હતું તોય નાના ભાઈ ભાભીએ હેતથી ભેટ આપી. એના પ્રતાપે જ મને આ સમૃદ્ધિ મળી.
છ ભાઈ ભાભીને કર કરીને ક્ષમા માંગી. ચંદાએ વિશાળ હૃદય રાખી બધા ભાઈ ભાભીને આશરો આપ્યો અને સૌ સુખે રહેવા લાગ્યા. વીરપષ્ણીનું શ્રદ્ધાથી કરેલું વ્રત જેમ ચંદાને ફળ્યું એમ સૌને ફળજો.